ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણા ધોરણ 11ના એકમ 6 ઉષ્માગતિશાસ્ત્રના ગત લેક્ચર 9માં આપણે હેઝનો ઉષ્મા સંકલનના નિયમનો અભ્યાસ કર્યો, બરાબર? હવે મિત્રો, એ જ હેઝના ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા આજના લેક્ચરમાં એક નવી એન્થાલ્પી કે જે લેટાઇસ એન્થાલ્પી, જેમાં ખરેખર લેટાઇસ એન્થાલ્પીનો અભ્યાસ કરી ગયા છે, તો શા માટે ફરી લેટાઇસ એન્થાલ્પીના એક સાહેબ તમારી આગળ વ્યક્ત કરે છે? કારણ કે મિત્રો, આજના લેક્ચરમાં આપણે બોર્ન-હેબર ચક્ર, જે ધોરણ 11ની કોઈ પણ પરીક્ષા માટે આ પ્રશ્ન 3 માર્કનું વેઇટેજ ધરાવતો બોર્ન-હેબર ચક્ર યોગ્ય ઉદાહરણ આપી સમજાવો, અથવા તો તેમાંથી ક્યારેક કોઈક વખતે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ એમસીક્યુ તરીકે પણ ક્યાંક પ્રશ્ન મૂકી શકાય. એટલે બોર્ન-હેબર ચક્ર આજના લેક્ચરમાં અભ્યાસ કરવો છે. આ બોર્ન-હેબર ચક્ર માટે લેટાઇસ એન્થાલ્પીનો અભ્યાસ કરવો પડશે, અને લેટિસ એન્થાલ્પી કે લેટાઇસ એન્થાલ્પી કે જેનો અભ્યાસ કરવા માટે આપણે પાછી દ્રાવણની એન્થાલ્પી ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સોલ્યુશનમાં જવું પડશે. અને ડેલ્ટા એચ સોલ્યુશન માટે આપણે અગાઉના 6થા અને 7મા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે દ્રાવણની એન્થાલ્પી શું છે. તો મિત્રો, આ દ્રાવણની એન્થાલ્પીમાં જ તેમની હાઇડ્રેશન એન્થાલ્પી, ધેટ મીન્સ કે જલીયકરણ, ઉષ્મીય ફેરફાર, અને આ લેટાઇસ એન્થાલ્પીનો ફેરફારનો અભ્યાસ થશે. આ તમામ પ્રકારની એન્થાલ્પીનો સરવાળો થશે. એટલે એક્ઝેક્ટ તમને યાદ આવી ગયું કે હા, આવા રાસાયણિક સમીકરણોમાં એન્થાલ્પીના ફેરફારના સરવાળા, બાદબાકી કે ગુણાકાર કે કોઈ પણ પ્રકારની આવી એન્થાલ્પીના મૂલ્યોને ગાણિતિક રીતે મેળવવા હોય તો એકમાત્ર વિકલ્પ, એકમાત્ર ઉપાય, એકમાત્ર જવાબ હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ, બરાબર? તો આજે આપણે હેઝના ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા અને એ પરથી આપણો ચાલી રહેલો જે મુદ્દો છે એ મુદ્દામાં 6.4 ફરી પાછું યાદ દેવડાવરાવું કે મિત્રો, આજનો લેક્ચર તો ખૂબ ધીમી ગતિએ પરંતુ શાંતિથી, કારણ તમે ધોરણ 11ના વિદ્યાર્થી છો, જેટલી ઝડપથી આ બધું પૂરું કરવું હશે તો થઈ શકશે, પરંતુ તમારા માટે આ પ્રથમ પગથિયાં છે. એટલે લેક્ચર નંબર 10માં આજે આપણે જે ગત 6.4 નંબરના મુદ્દાનો અભ્યાસ ચાલી જ રહ્યો છે, એવા 6.4 માંના કે જેમાં ડી શું છે? ડીમાં તો કે દ્રાવણની એન્થાલ્પી, એટલે કે દ્રાવણની એન્થાલ્પીનો ફેરફાર, એવા દ્રાવણની એન્થાલ્પી જેને આપણે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સોલ્યુશન કહીએ છીએ, અને એની પરથી ઉતરી આવશે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સોલ્યુશન લેટાઇસ એન્થાલ્પી, જેના માટે હું એકલો LATICE લેટાઇસ હોય, પરંતુ એકલું માત્ર લેટાઇસનો લેટ લખીશ, બરાબર? હવે આ મુદ્દાને સમજવા માટે, કારણ આ મુદ્દો કેમ સમજવો છે? કારણ કે આમાં બોર્ન-હેબર ચક્ર દ્વારા સમજૂતી આપવાની છે. એટલે લેટાઇસ એન્થાલ્પીનો અભ્યાસ એ બોર્ન-હેબર ચક્રથી આપણે સમજાવી શકીશું. એટલે આપણો ખરેખર અભ્યાસ શું છે આજનો? તો કે બોર્ન-હેબર ચક્ર છે. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. પહેલા સમજી લઈએ કે મિત્રો, દ્રાવણની આ એન્થાલ્પી શું છે. તો ચલો યાદ કરો, નોટ ને પેન લઈને બેઠા હોય તો, કે દ્રાવણની એન્થાલ્પી શું છે. તો દ્રાવણની એન્થાલ્પી એ છે કે 1 મોલ સંયોજનને દ્રાવકમાં દ્રાવ્ય કરતા, આપણે લખીશું અહીંયા, ચાલો લખીએ, 1 મોલ પદાર્થ લઈ લઈએ. ચલો, ખરેખર તો કાર્બનિક, અકાર્બનિક ઘણા પદાર્થ આવે, આપણે અહીંયા અકાર્બનિક માટે નહીં, આયનીય પદાર્થની વાત કરીશું. 1 મોલ પદાર્થનો નિશ્ચિત જથ્થો વત્તા દ્રાવક બરાબર, જ્યારે પણ દ્રાવણ બનશે તે દ્રાવણ અનંત મંદને તેની સાંદ્રતા, કૌંસમાં લખીશ અનંત મંદને, જ્યારે તે દ્રાવણની સાંદ્રતા છે એ અનંત મંદને દ્રાવણની સાંદ્રતા, ધેટ મીન્સ ધીસ ઇઝ ધ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સોલ્યુશન, આપણે દ્રાવણની એન્થાલ્પી કહી શકીશું, બરાબર?
કોઈ પણ એક મોલ પદાર્થના નિશ્ચિત જથ્થાને દ્રાવકમાં ઓગાળતા, જુઓ દ્રાવકમાં ઓગાળતા ત્યારે અનંત મંદને જે પણ દ્રાવણની એન્થાલ્પી આવે, આ અનંત મંદને જે પણ એન્થાલ્પી આવે, અનંત મંદને એન્થાલ્પી હોય તેને તેના દ્રાવણની એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ સોલ્યુશન, ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સોલ્યુશન કહીશું. હવે આપણે આના માટે એક બાબત સ્વીકારીએ. કઈ સ્વીકારવાની રીત? તો હમણાં મેં કીધું ને કે આયનીય સંયોજન હોય, તો ધારો કે આવો એક મોલ પદાર્થ આપણી પાસે આયનીય પદાર્થ છે, બરાબર? તો આયનીય પદાર્થ જે છે, તો આયનીય સંયોજન વત્તા દ્રાવક કરીશું તો એમાંથી બનતા દ્રાવણમાં, બરાબર, અથવા તો આમ આવી રીતે લખી નાખીએ, ઇઝ ઇક્વલ ટુ બનતા દ્રાવણમાં જે આયનીય સંયોજન છે ને મિત્રો, એમાં આયનો છે દ્રાવણમાં, આ આયનીય સંયોજનોના આયનો, દ્રાવણમાં આયનો એ તેમના સ્ફટિક લેટિસમાંના, આ સ્ફટિક લેટિસમાંના ક્રમબદ્ધ સ્થાન છોડી દેશે, સ્થાન છોડશે અથવા તો છોડી દેશે. મિત્રો વાક્યનો ખરેખર ગુઢાર્થ સમજો. કોઈ આયનીય સંયોજન છે આપણી પાસે. હવે એવું આયનીય સંયોજન આપણે એમ કહીએ કે દાખલા તરીકે આપણી પાસે આયનીય સંયોજન છે, બરાબર, અને એની અંદર આ રીતે બધા ગોઠવાયેલા છે. તમને સાહેબ આ નાના મોટા એવું કેમ બતાવો છો તમે? તો આપણે પ્રકરણ નંબર 3 આવર્ત કોષ્ટકનું પ્રકરણ ભણી ગયા છે અને તમને ખ્યાલ છે કે ઋણ આયનો અને ધન આયનો ની ગોઠવણી કેવી રીતે હોય છે, બરાબર? જસ્ટ એક્ઝામ્પલ. ચાલો, ઋણ આયનો ધન આયન કરતા કદમાં કેવા હોય? તો કે મોટા. બધા માઇનસ છે, આ બધા માઇનસ લઈ લો. અત્યારે આપણે આટલું સ્ફટિક લેવા માંગીએ છીએ. ચલો, આ સ્ફટિક છે, બરાબર? આ કોઈ આયનિક સ્ફટિક, એને એ આયનીય સંયોજન જે છે ને એને દ્રાવકમાં નાખ્યો. હવે આ દ્રાવક તરીકે ધારો કે પાણી છે, તો જલીય દ્રાવણ બન્યું હશે. કોનું? આયનીય સંયોજનોનું. જસ્ટ એક્ઝામ્પલ ફોર, ચલો આપણે એમ કહીએ NaCl નાખ્યો છે આ પદાર્થ, તો આમાં Na પ્લસ છે અને Cl માઇનસ. માઇનસ બધા મોટા બતાવ્યા છે. ચાલો, આ બધા માઇનસ ઋણ આયનો બતાવ્યા છે. ઓકે, ક્લિયર? કેટલાક જ બતાવીએ છે, વધારે મહેનત નથી કરતા. અને આ જે છે ને બધા મિત્રો, એ ધન આયનો કદમાં કેવા છે? નાના છે. તો આવી રીતે આ આવો આયનિક સ્ફટિક છે. જુઓ છે, આયનીય સંયોજનને જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય કરતા તેમાં બનતા દ્રાવણમાં જે આયનો છે, આ બધા આયનો, એ આયનો તેમના સ્ફટિક લેટિસમાંના ક્રમબદ્ધ સ્થાન છોડશે. શેમાં છોડશે? તો કે દ્રાવકમાં. ધેટ મીન્સ આ જે પણ પદાર્થને આપણે દ્રાવકમાં લીધો છે, એ દ્રાવકની અંદર તમે જુઓ, આ એક પાત્રમાં બીજું પાત્ર એવું ના સમજતા હો મિત્રો. આ કોઈ પાત્ર નથી, આ કોઈ સ્ફટિક આયનીય ઘન પદાર્થ નાખ્યો છે અને એમાં પછી આ આયનો પોતાનું સ્થાન છોડશે. જોયો છો, બરાબર? આ આયનો પોતાનું સ્થાન છોડશે અને દ્રાવકમાં એકરૂપ મિશ્રણ બનાવશે, સંઘટનની ક્રિયા થશે, દ્રાવણ બનશે, આંતરક્રિયાઓ થશે. એના જે આયનો છે એ ઝુમખામાં વીંટળાશે, આ દ્રાવણ બનશે મિત્રો. હવે એવા બનતા દ્રાવણમાં આ આયનો તેમના સ્ફટિક લેટિસમાંના ક્રમબદ્ધ સ્થાન છોડશે. આ ક્રમબદ્ધ સ્થાન છોડશે એટલે આમાં કઈ બે ઘટનાઓ નાયક સાહેબે કીધી? તો ચલો, આમાં શું કીધું કે જો પાણી લીધું હોય તો શું થશે? તો પાણી લીધું હશે તો એની અંદરથી જે એના મુક્ત આયનો છે ને, આના મુક્ત આયનો, કયા મુક્ત આયનો? કે જેમણે પોતાનું સ્થાન છોડી દીધું છે, ક્રમબદ્ધ સ્થાન છોડી દીધું છે, તો એ મુક્ત આયનો શું કરી શકશે? તો સૌથી પહેલું તો કરી શકશે દ્રાવક યોજન, એટલે કે હાઇડ્રેશન. અને એટલા માટે દ્રાવક યોજન એન્થાલ્પી આપણે લખીશું, સીધો જ શબ્દ એન્થાલ્પીનો ફેરફાર કયો આવશે? ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ હાઇડ્રેશન. હિયર ઇઝ ધીસ HYD ટૂંકમાં લખશું મિત્રો. આ છે ને મેં ટૂંકમાં લખ્યું, ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ હાઇડ્રેશન. તમને આપણા શાળાના WhatsApp ગ્રુપ ઉપર જે પણ મેં તમને પેપર્સ મટીરિયલ્સ આપી દો ને, સ્ટડી મટીરિયલમાં, એમાં જોજો તમે કે આપણી પાઠ્યપુસ્તકમાં ન હોવા છતાં પણ તેની એક વિધાન વાક્ય અને તેનું સૂત્ર સમીકરણ આપ્યું છે. તો મિત્રો, આવા દ્રાવકમાં આયનીય સંયોજનને દ્રાવ્ય કરતા
એમાં દ્રાવક યોજન એન્થાલ્પીના કારણે આ થશે અને બીજું શું થશે? પેલું જે સ્ફટિક હતો ને એ સ્ફટિક માટે આપણે એની લેટિસ એન્થાલ્પીની વાત કરીશું. તો આ લેટિસ એન્થાલ્પી, હવે ચલો આપણે મુદ્દા ઉપર ધીમે ધીમે આવી ગયેલા છે. તમને એમ થશે સાહેબ તો સીધા મુદ્દા ઉપર કેમ નથી આવતા? મિત્રો આ સીધો મુદ્દો આવી શકે એમ નથી, કારણ કે આપણે ભણવું છે બોર્ન હેબર ચક્ર. બોર્ન હેબર ચક્ર ભણવા માટે લેટાઇસ એન્થાલ્પી ની અંદર ભણવું પડે અને લેટાઇસ એન્થાલ્પી એ આની અંદરનો એક માત્ર નાનકડો ભાગ કહી શકાય ભણવાનો. અને એ આપણા દ્રાવણો બને ત્યારે દ્રાવણોમાં કેવા પ્રકારના સંયોજનો, કયા દ્રાવકમાં કેવું દ્રાવણ બન્યું, એ દ્રાવણમાં તેમના સ્ફટિક હોય જે ઘન આયનીય, એ ઘન આયનીય સ્ફટિકમાં તેમના આયનો જે મુક્ત થાય છે, તેમના ક્રમબદ્ધ સ્થાન છોડે છે, પછી આ બંને ઘટનાઓ એક વખતની થાય. એટલે મિત્રો ધ્યાન રાખજો, આવનારા વર્ષોમાં એટલે કે ધોરણ 12 થી માંડી આગળના તમામ અભ્યાસમાં જ્યારે દ્રાવણ બનતું હોય ત્યારે તેમાં બે ઘટનાઓ થાય અને તમે જાણતા હશો આયનીકરણ અને વિયોજન, સોલ્વેશન એન્ડ આયોનાઇઝેશન. એટલે મિત્રો અહીંયા દ્રાવક યોજન એન્થાલ્પી અને લેટિસ એન્થાલ્પીની આપણે વાત કરી છે, બરાબર. હવે જ્યારે આવી દ્રાવક યોજન એન્થાલ્પીની વાત કરતા હોઈએ તો આનો મતલબ એ થયો કે અહીંયા વિયોજન પ્રક્રિયા થઈ છે. કેવી પ્રક્રિયા થઈ મિત્રો? અહીંયા વિયોજન પ્રક્રિયા. શા પરથી કહી શકાશે? કારણ કે આની અંદર એ બધા છૂટા પડે છે, પરંતુ એ આયનો મુક્ત થવા માટે જે ડેલ્ટા એચ સોલ્યુશનની વાત કરીએ ને, હવે જો આ બંનેનો સરવાળો છે તો ડેલ્ટા એચ સોલ્યુશનની જો વાત કરીએ તો હિયર ઇઝ ધીસ પ્લસ ધીસ. સમજાય છે મિત્રો? આ બંનેનો સરવાળો છે એટલે ડેલ્ટા એચ સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ હાઇડ્રેશન પ્લસ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ એન્થાલ્પી. ઓકે, અને એટલા માટે જ્યારે પણ આનું મૂલ્ય આવશે તો એનું મૂલ્ય પ્લસ આવશે. આનો મતલબ એ છે કે દ્રાવણ એન્થાલ્પીનું મૂલ્ય જે પ્લસ આવશે એટલે કે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને માટે ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને માટે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તેમને ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સોલ્યુશનની વેલ્યુ પ્લસ આવતી હોય. શું થશે? જ્યારે પણ એવા દ્રાવણોમાં જો કદાચ હજુ પણ ઉષ્મીય ફેરફારમાં તાપમાન વધારવામાં આવશે ને તો દ્રાવ્યતા વધી જશે. હવે ચાલો આની ઉપરથી એક તમને મુદ્દો આપું છું કે કોઈ પણ પદાર્થને પાણીમાં એટલે કે કોઈ દ્રાવકમાં દ્રાવ્ય કરતા જો તાપમાન વધારવામાં આવે તો તે ક્ષારની દ્રાવ્યતા વધે છે. શા માટે વધી? એ આ કારણથી વધી છે કે તેમાં હાઇડ્રેશન એન્થાલ્પી એન્ડ ધ લેટાઇસ એન્થાલ્પી, પરિણામે એક ક્ષારોની દ્રાવ્યતા તાપમાન વધતા વધી જશે બાય ધીસ ફોર્મ્યુલા. સમજ પડી ગઈ મિત્રો? તો આપણે આવા ટોપિકમાંથી પણ કે જે આના અભ્યાસ માટેનો પ્રથમ પાયો છે અને એમાંથી પણ 2-3 માર્કના પ્રશ્નો પૂછી શકાય, ક્યારેક હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકાય, ક્યારેક કોઈ વખતે એમસીક્યુ ક્વેશ્ચન્સ પૂછી શકાય. દાખલા તરીકે ચલો એક પ્રશ્ન બનાવું. આપણા પાઠ્યપુસ્તકમાં તમને વિધાન આપ્યું છે, આવર્ત કોષ્ટકનું ચેપ્ટર ભણી ગયા, રાઈટ છે? બરાબર. ફ્લોરાઇડ સંયોજનો કરતા ક્લોરાઇડ સંયોજનો ઝડપથી દ્રાવ્ય થતા હોય છે. અથવા તો આવું કહી શકાય કે ક્લોરાઇડના સંયોજનો કરતા તેના અનુવર્તી ફ્લોરાઇડના સંયોજનોની દ્રાવ્યતા ઓછી હોય છે અથવા તો તેમને દ્રાવ્ય કરવા તાપમાનનો વધારો જરૂરી બને છે. શા માટે? તો જુઓ, ક્લોરાઇડના સંયોજનોની વાત કરીએ, લાલ પેનથી અહીંયા સમજાવી દઉં કે ક્લોરાઇડના સંયોજનોની વાત કરીએ તો ક્લોરાઇડના સંયોજનોમાં ક્લોરીન બંધ તોડવો પડશે મિત્રો. એ રીતે ફ્લોરાઇડના સંયોજનોની વાત કરીએ તો ફ્લોરાઇડનો બંધ તોડવો પડશે મિત્રો. હવે એમની બંધન એન્થાલ્પીનું મૂલ્યની વાત કરીએ તો આમનું મૂલ્ય ખૂબ ઊંચું છે ને આમનું મૂલ્ય નીચું છે. એટલે જો દ્રાવ્યતાની વાત કરીશું ને તો દ્રાવ્યતાની બાબતે આમની દ્રાવ્યતા વધી જશે આમના સંયોજનોની દ્રાવ્યતા કરતા, કારણ કે આ ઊંચા તાપમાને બંધ તૂટે છે, નીચા તાપમાને બંધ તૂટે છે. ધેટ મીન્સ કે અહીંયા જે પણ ઉષ્મીય ફેરફાર છે તે ઓછો વપરાય, ઓછો છે, જ્યારે અહીંયા વધારે છે. એટલે મિત્રો આવા પ્રશ્નોના જવાબો પણ આ ટોપિક પર આધારિત છે. આનો મતલબ એ થયો કે આમાં ભાઈ પાછું સાહેબ તમે તો નવો મુદ્દો લાયા, બંધ એન્થાલ્પી. એક્ઝેક્ટલી, બંધ એન્થાલ્પી તો હોય જ, કારણ કે કોઈ પણ એકલ અણુ કે પરમાણુ હશે કે ચાહે બહુ પરમાણુય હશે તો આપણે અગાઉ ભણી ગયા બંધન એન્થાલ્પીમાં કે બંધનું સર્જન અને વિસર્જન એ ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક અનુક્રમે બોલું છું મિત્રો. બંધનું સર્જન એટલે ઉષ્માક્ષેપક, બંધ બને
ત્યારે ઉષ્મા છૂટી પડે, અને બંધનું વિસર્જન ધેટ મીન્સ તોડવો છે તો તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હિયર ઇઝ ધીસ. અને એટલા માટે મિત્રો આવી ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા માટે આપણે આવા બંધ એન્થાલ્પીના જે મૂલ્યો છે એ અહીંયા કામ લાગશે. સો this is the clarifications of this topic. ઓકે, આ બધો જ મુદ્દો તમારા મગજમાં વળી પાછો ગહન અભ્યાસથી આપણે ચર્ચા કરી. વાત મેં કીધું હતું ને કે અત્યારે આપણે બધી જ એન્થાલ્પી અને એન્થાલ્પીના પ્રકારો ભણીએ છીએ, પણ આનો ગહન અભ્યાસ થશે અને દરેકે દરેક ગહન અભ્યાસમાં ક્યાંક એમનો એક મોટો ટોપિક છુપાયેલો હશે. ક્લિયર? ચલો હવે બોર્ન હેબર ચક્ર તરફ આવીએ તે પહેલા આની કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હોય તો આપણે એટલું કહી શકીશું કે આવા કોઈ પણ ક્ષારની દ્રાવ્યતા તાપમાન વધારતા વધે છે ને. એટલે અહીં જેમ ઊંચું તાપમાન વધારશો, તાપમાન ઊંચું કરશો તો દ્રાવ્યતા વધી જશે. એટલે ગરમ પાણીમાં ઠંડા પાણી કરતા ક્ષારોની દ્રાવ્યતા વધતી હોય છે. ખરેખર ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે જવાબ આપ્યો, પરંતુ આનો જવાબ તમને મળશે ધોરણ 12 કેમિકલ કાઇનેટિક, રાસાયણિક ગતિકી. કારણ કે એ આનું એક પરિબળ છે, પ્રક્રિયા વેગ પર અસર કરતું પરિબળ તાપમાન. અને તાપમાન એ ઉષ્મા ઉર્જાનો સ્તર છે, તો ઉષ્મા એ ઉર્જાનું સ્વરૂપ છે. તો શું ભણો છો? ઉષ્માગતિશાસ્ત્ર. અને એટલા માટે મિત્રો મેં તમને કીધું છે કે કેટલી બધી વિન્ડોઝ મેં તમને ખોલી આપી છે, પણ એનું એક જ માત્ર દ્વાર છે ઉષ્માગતિશાસ્ત્ર. એટલે જ આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ સ્વીકારે છે કે ઉષ્માગતિશાસ્ત્ર એ જગતનું શાસ્ત્ર છે, અને એના સિવાય આગળ આપણે જવાબો મેળવવા હોય તો ક્યાંક મોઢા પડી જઈએ છે. ચાલો આવીએ આગળના જવાબો મેળવીએ. હવે આપણે જ્યારે દ્રાવણની એન્થાલ્પી ડેલ્ટા એસ સોલ્યુશન અને ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ લેટાઇસ નો અભ્યાસ કરો, હવે ડેલ્ટા એસ સ્ટાન્ડર્ડ લેટાઇસ થી બંધ એન્થાલ્પી, અગાઉ જેટલી પણ એન્થાલ્પીના ફેરફારો ભણ્યા છે તેનો ઉપયોગ કરી કોઈ એક યોગ્ય ઉદાહરણ દ્વારા આપણે બોર્ન હેબર ચક્ર ભણીશું. બરાબર? ચલો હવે આ જે અભ્યાસ કર્યો છે એનો એક નાનકડો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ખરેખર તો અહીંયા થોડું રફ કામ પણ કર્યું છે, પણ તમે લઈ લો. ચાલો હવે હું અહીંયાથી આને રિમૂવ કરીશ, કારણ કે હવે આપણે થોડું લેટાઇસ એન્થાલ્પી તરફ ધ્યાન દોરવું પડશે. એની પર આપણે ફોકસિંગ કરી અને બોર્ન હેબર ચક્ર કે જે આજનો અગત્યનો મુદ્દો કે જેમાં હેઝના ઉષ્મા સંકલનના નિયમનો આપણે ઉપયોગ કરીશું. ચાલો સૌથી પહેલું એક વાક્ય લખવા માંગુ છું કે લેટાઇસ એન્થાલ્પી યાદ કરજો તમે પણ શું છે. ચાલો લેટાઇસ એન્થાલ્પી માટે આપણે લખી શકીશું કે આયનીય સંયોજનો નો એક મોલ લઈ લો. ચાલો તો આયનીય સંયોજનોનો એક મોલ લીધો છે. એવા આયનીય સંયોજનોના એક મોલ અને તેમાંથી તેના આયનોને વાયુમય અવસ્થામાં ફેરવવા છે. આ આયનીય સંયોજનોનો એક મોલ લીધો અને તેમના આયનો માં વાયુમય અવસ્થામાં વિયોજન કરવું છે અથવા તો છૂટા પાડવા છે એમ કહી શકીએ. ચલો આયનીય સંયોજનોનો એક મોલ છે, તેમને તેમના આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજન કરતી જે પણ એન્થાલ્પી છે તેને આપણે કહીએ છીએ લેટાઇસ એન્થાલ્પી. ખ્યાલ આવ્યો? હમણાં જે પેલી આકૃતિ દોરી હતી ને Na+ અને Cl- એ માત્ર આયનો હતા. આયનીય સંયોજનોમાં આયનો છે, આયનીય બંધ છે, પણ એવા આયનીય સંયોજનોનો એક મોલ લઈ અને તેમના આયનોમાં તેમને વાયુમય અવસ્થામાં વિયોજન પામતી જે પણ એન્થાલ્પી છે તેને શું કહીશું? ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ. શું લખાય? ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ LATIC લેટાઇસ. હવે આપણે આમાંથી આગળ વધીશું એક ઉદાહરણ દ્વારા. ચલો દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે NaCl સોલિડ લઈએ. બરાબર? ઓકે, એન્ડ it gives the Na+ gaseous form જો આયનોમાં વત્તા Cl- gaseous form. ઓકે, તો હવે આટલું આ જે છે ને એને જો હું ગાણિતિક રીતે સાંકેતિક રીતે અહીંયા લખી નાખું છું, જેમાં ડેલ્ટા H સ્ટાન્ડર્ડ લેટાઇસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ
788 કિલો જૂલ પર મોલ. આ એક આખું રાસાયણિક સમીકરણ છે મિત્રો. આ તમારે ગોખવાના નથી હો ખરેખર. તો ક્યારેક કોઈ પરીક્ષામાં કોઈક વખતે બંધન એન્થાલ્પીના મૂલ્યો, લેટાઇસ એન્થાલ્પીના મૂલ્યો કે કોઈ અન્ય મૂલ્યો આપ્યા હોય તો ગાણિતિક રીતે આપણે દાખલામાં કિંમતો મૂકી હેઝના ઉષ્મા સંકલનનો નિયમનો ઉપયોગ કરી તમે શોધી શકશો. અત્યારે આપણે માત્ર એટલી વાત કરીએ કે આપણને આપવામાં આવેલું આ જે સમીકરણ છે અથવા તો આ જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાના માધ્યમથી અથવા તો આને ઉદાહરણ તરીકે લઈ હવે સાબિત કરવું છે કે આ કઈ રીતે થયું હશે. તો જુઓ, 1 મોલ આયનીયસ ઘન સંયોજન છે. એમાંથી તેમના આયનોને વાયુમય અવસ્થામાં ફેરવવા માટે જે પણ વિયોજન એન્થાલ્પી અથવા તો જે પણ એમની ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ એન્થાલ્પી આ છે. જુઓ અહીંયા મૂલ્ય શું છે માઇનસ નથી ને, એનો મતલબ પ્લસ. ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે આના તબક્કા આપણે સમજીએ. નાઉ સ્ટાર્ટ ધ સ્ટેપ બાય બોન હેબર. બોન હેબર શું કહેવા માંગે છે આમાં ચક્રમાં, તો એ આપણે હવે અભ્યાસ કરીશું. જસ્ટ ફર્સ્ટ ઓફ ધે ચલો આપણે એક કામ કરીએ, આને એવી રીતે લખી નાખીએ અહીંયા કે જેથી એનું ચક્ર પણ પૂરું થાય અને બધી જ સમજ પડે. દાખલા તરીકે સૌથી પહેલા તો આ પ્રક્રિયા છે. ઓકે, તો એ પ્રક્રિયાને આપણે આવી રીતે પાયામાં લઈ લઈશું. તો એ પાયામાં લેતાની સાથે આવું લખી શકાશે NaCl સોલિડ. ઓકે, ચલો આ NaCl સોલિડ છે. આપણે આ NaCl સોલિડનું સીધી જ જો પ્રક્રિયા કરવી હોય તો ખરેખર આ આપણે મેળવવાનું છે મૂલ્ય છેલ્લે. કઈ રીતે? પણ જ્યારે NaCl બન્યું છે, ફોર્મેશન પામ્યું છે, તો એ ફોર્મેશન વખતે શું થયું હશે, કોણ ભેગા થયા હશે, તો કે Na સોલિડ પ્લસ 1/2 Cl2 ગેસ. ધ્યાન રાખજો મિત્રો, Na સોલિડ પ્લસ 1/2 Cl2 ગેસ. ચલો હવે આપણે એવી એક પ્રક્રિયા લખીએ અહીંયા. ધારો કે આ મેળવવા માટે આપણે આમ નીચે તીર મારીશું. આ મેળવવા માટે પ્રક્રિયા શું છે, તો કે Na સોલિડ પ્લસ 1/2 Cl2 ગેસ. કેમ? કારણ કે એક Na છે, જ્યારે Cl કેટલા છે તો કે એક જ, એટલે એકલ થઈ ગયો ને, એટલે આમનામાં બંધન એન્થાલ્પીનું મૂલ્ય પણ જે આવશે ને આગળ જતા અડધું થશે. હવે આ Cl2 છો મિત્રો, જોજો ખાસ આ C અને L ભેગા લખાઈ જતા હોય છે ક્યારેક, એટલે આ રીતે તમારે ધ્યાન રાખવાનું. હવે આ જે વેલ્યુ જે છે એ વેલ્યુ દરમિયાનમાં જે ફોર્મેશન થયું છે, તો ડેલ્ટા એચ નું વેલ્યુ કેટલી, તો અહીંયા ડેલ્ટા એચ આવે કયો, તો ડેલ્ટા એચ ફોર્મેશન આવશે. જુઓ છે ને, પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય. પાઠ્યપુસ્તકમાં કેટલાક કોષ્ટક આપેલા છે અને કોષ્ટકમાં તમે જોજો કે આની વેલ્યુ તમને આપેલી છે કેટલી, તો કે અમે યાદ રાખતા હોઈએ છે અને આવા લેક્ચરની શરૂઆતમાં ગમે ત્યારે ક્લાસમાં જઈએ ને તો મિત્રો આવા કેટલાક વેલ્યુઝ યાદ કરવા પડતા હોય છે. જેમ કે ડોક્ટર પણ ક્યારેક દવા લખતી વખતે યાદ કરે કે મારે કઈ દવા લખવી છે, મેલેરિયાનો તાવ છે, ટાઇફોઇડ છે કે વગેરે વગેરે શું છે, તો કઈ દવા લખું, તો એ એને યાદ કરવી પડતી હોય છે. એટલે આવા વેલ્યુઝ અમારે યાદ કરીને તમને આપવાના છે. તમારે યાદ રાખવાની એવી કોઈ જરૂરિયાત નથી, પરંતુ વારે વારે પ્રેક્ટિસના કારણે તમને યાદ રહી જશે. તો આની વેલ્યુ જે છે એ -411 ચલો આપણે 411 રાખીશું તો પણ વાંધો, એટલે પેલા પોઈન્ટમાં આગળ પાછળ નહીં આગુ પાછું કરવું પડે નહીં. તો 411 કિલો જૂલ પ્રતિ મોલ. તમે જોજો ખાસ માઇનસ છે. હવે આપણે એવી વાત કરીએ કે જે હાઇડ્રેશન એન્થાલ્પી, લેટાઇસ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી, આપણે તો NaCl ને બનાવવાની વાત કરી. જુઓ આ અત્યારે તીર કઈ બાજુ હતું કે તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો આ તો બનાવવાની વાત કરી. હવે આપણે એવા તબક્કા દ્વારા બનાવીએ કે આમનાથી આપણે ઉપર જઈએ છીએ આગળ. ચાલો શું કરીશું, તો આ Na સોલિડ માંથી Na+, જો સોલિડ માંથી આપણે સીધું પહેલા શું બનાવવાનું છે, ચલો પહેલા તો આપણે ગેસિયસ બનાવવું પડશે ને. કેમ? કારણ કે વાયુમય અવસ્થામાં ખબર છે સૌથી પહેલા વાત કરી હતી સબ્લિમેશન, ફ્યુઝન, વેપરાઇઝેશન વગેરે વગેરે. તો પહેલા તો સોલિડ માંથી આપણે ગેસિયસ ફોર્મ બનાવવું પડશે. આ એમને એમ જ રહેશે 1/2 Cl2 ગેસ. આ તો ગેસ છે જ, પણ આને પહેલા ગેસ બનાવ્યું. હવે એ ગેસ બનાવવા માટે શું કર્યું, કઈ એનર્જી લખાશે, ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સબ્લિમેશન. કેમ? કારણ કે ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતર થયું છે. એટલે મિત્રો વાયુમાં રૂપાંતર થયું તો કયું કહેવાશે, ઉર્ધ્વપાતન એન્થાલ્પી. અને એટલા માટે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ આપણે સબ્લિમેશન લીધું છે.
આના માટે કેટલી વેલ્યુ લેવી પડે? તો આના માટે એની વેલ્યુ છે લેવી પડે, ધેટ મીન્સ કે આપવી પડે છે, તો 108 કિલો જૂલ પ્રતિ મોલ. તમે જુઓ ધીમે ધીમે ચક્ર આખું આમ ગોળ ધારણ કરશે અને પછી આપણે હેઝના ઉષ્મા સંકલન નિયમનો ઉપયોગ કરીશું. ચલો, ગેસ તો બની ગયું, પણ આયન સ્વરૂપમાં આપણે એને રૂપાંતર કરવાનું છે. તો હવે એમાંથી આયન સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે વળી પાછા આપણે આગળ વધીએ. ચલો અહીંયા લખીએ Na ગેસ ફોર્મ જે છે એમાંથી આયન કરવા માટે આ સ્ટેપ એનું એ છે, એટલે 1/Cl2 ગેસિયસ ફોર્મ. ઓકે, ગેસિયસ ફોર્મ છે, પરંતુ અહીંયા આયન બન્યો છે. આયન બનાવવા માટે આપવી પડતી એન્થાલ્પીનું મૂલ્ય, ધેટ મીન્સ કે ઉષ્મીય ફેરફારનું મૂલ્ય, આયનીકરણ એન્થાલ્પી, ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ ઇઝ ધ ડેલ્ટા H સ્ટાન્ડર્ડ આયોનાઇઝેશન છે ને, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય. તો આ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ આપણે અહીંયા લખવું જરૂરી છે. તો આ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય થશે 496 કિલો જૂલ પ્રતિ મોલ. મિત્રો તમામે તમામ જે છે ને સ્ટેપ થતા જાય છે ઉપર. ઓકે, ચલો હવે Na પ્લસ થઈ ગયો, Cl2 ગેસ પણ થઈ ગયો, પણ આને આપણે આજે છે ને Cl માઇનસ ગેસ એવું જોઈશે ને આપણી પાસે. તો હજુ આપણે ક્યાં જઈશું? તો એના માટે આપણે જવું પડશે ગેસિયસ ફોર્મ બનાવવા માટે. અને ગેસિયસ ફોર્મ બનાવવા માટે આપણે ક્યાં જવું પડે? તો ખરેખર તો એના માટે કઈ એન્થાલ્પી આપવી પડશે? તો 1/Cl2 જે છે આનો મતલબ કે એકલ પરમાણુઓ કે બહુપરમાણવીય, એટલે એને બંધની તોડવા માટેની એન્થાલ્પી જોઈશે. બંધને તોડવા માટેની, કારણ કે અહીંયા આ છે, જો બાજુમાં સમજાવું, દાખલા કે Cl બોન્ડ Cl. ઓકે, તો આ 1 મોલ થયો, પણ જેઓનો બંધ તૂટશે તો આ જે Cl2 ગેસ હતો કે Cl2 ગેસમાંથી Cl માઇનસ બનવું તો જોઈએ ને. એટલે બંધને તોડવા માટેની એન્થાલ્પી બંધ એન્થાલ્પી જોઈશે. કઈ એન્થાલ્પી? મિત્રો કોનો અભ્યાસ કરીશું? બંધન એન્થાલ્પી. એટલે અહીંયા બંધ તોડવા માટેની એન્થાલ્પી, પછી એ માઇનસ બનશે, ધેટ મીન્સ પછી તે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે. એટલે હવે વચ્ચે એક તબક્કો આવ્યો પાછો, આપણે જે અભ્યાસ કર્યો તો 6ઠ્ઠા અને 7મા લેક્ચરમાં, કે બંધ એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા જરૂરી બનશે. તો ચલો બંધ એન્થાલ્પીનું મૂલ્ય વળી પાછું આપણે લઈ જઈએ છે. હવે આને અહીંયાથી હું રિમૂવ કરું છું. ચાલો બંધ એન્થાલ્પીના મૂલ્ય તરફ જઈશું. એટલે અહીંયા શું બનાવવું છે આપણે? આ તો થઈ ગયું Na પ્લસ ગેસિયસ ફોર્મ વત્તા, તમે જોજો અહીંયા અડધી જ છે, એટલે આપણે પણ શું આવે ખબર છે? 1/2 ડેલ્ટા H સ્ટાન્ડર્ડ. એટલે અહીંયા શું આપણે લખવું પડશે ખરેખર? તો અહીંયા આપણે આટલું જ લખી શકીશું કે 1/Cl2 ગેસિયસ ફોર્મ, કે જે ખરેખર 1/Cl2 ગેસ, 1/Cl2 ગેસ. હવે ઇલેક્ટ્રોન મેળવે એની પહેલા આપણે એટલું જ લખવાનું રહ્યું કે Na પ્લસ વત્તા Cl ગેસ, Na પ્લસ વત્તા Cl ગેસિયસ ફોર્મ. હવે તમને એમ થશે સાહેબ એકલો Cl લખાય? હા ચોક્કસ લખાય, એકલો Cl પણ આપણે લખવાનો છે. હજુ આયન બન્યો નથી, કારણ કે પેલો બંધ તોડ્યો ને આપણે, Cl નો બંધ તોડ્યો છે, એટલે એમાંથી એક Cl વાયુ સ્વરૂપ તો હતો જ, એટલે વાયુ સ્વરૂપ છે. પણ સાહેબ અહીંયા આપણે એન્થાલ્પી કઈ લખી શકીશું? ડેલ્ટા H સ્ટાન્ડર્ડ બોન્ડિંગ એન્થાલ્પી. આ બોન્ડ મિત્રો હું બોલું છું એટલે તમને ખાસ સંભળાશે, અને લખાણની અંદર થોડાક નાના અક્ષરો પડતા હશે, પણ હું બોલ્યા જ કરું છું એટલા માટે. એની વેલ્યુ આપણે લખવાની રહી. તો એની વેલ્યુ લખવા માટે આપવી પડતી એનર્જી 121. તમને એમ થશે સાહેબ બધી આપવી જ પડી? એક્ઝેક્ટલી એક જ એવી છે જે અહીંયા કે આપણે હમણાં છેલ્લે એનો લેખાજોખા એટલે કે સરવાળા બાદબાકી કરીએ છીએ. મિત્રો આટલે સુધી પહોંચ્યા છે આ તબક્કાઓમાંથી. હવે આ તબક્કામાંથી આટલે સુધી પહોંચ્યા તો શું આવશે? તો આને માઇનસ બનાવવા માટે શું કરવું પડશે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કરવી પડશે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે આમાંથી Na પ્લસ ગેસિયસ ફોર્મ વત્તા Cl માઇનસ ગેસિયસ ફોર્મ. તો આના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યો હશે, એટલે અહીંયા શું આવે ખબર છે? પ્લસ ઇલેક્ટ્રોન. કોના માટે? માત્ર ક્લોરીન માટે. આ રીતે થયું Cl ગેસ પ્લસ ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ Cl માઇનસ. હવે આવું એકલું બતાવીએ છે ક્યારે? નથી બતાવતા. કેમ? કારણ કે Cl2 ગેસ વત્તા 2 ઇલેક્ટ્રોન, ઇટ gives twice Cl માઇનસ. બોલો આવું બતાવીએ છે કે નહીં? આવું બતાવીએ છે ને ગેસિયસ ફોર્મમાં. પણ શું કર્યું? હમણાં મેં આગળ એક તબક્કો સમજાયો કે એકલ પરમાણુઓ માટે આવું હોય ત્યારે 1/2 કરી નાખતા આવીએ છે, અને જ્યારે 1/2 કરીએ ને ત્યારે એની બંધ એન્થાલ્પી પણ 1/2 થાય.
એટલે જુઓ આપણે અહીંયા બતાવવી પડે કે 1/2 ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ બોન્ડિંગ 121 કિલો જૂલ પર મોલ. અહીંયા આપણે આ 1/2 મૂકવા પડે, મૂકી દીધા ને. તો 1/2 ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ બોન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ 121 કિલો જૂલ પર મોલ થી આપણે એને શું બનાવ્યું છે? માત્ર એકલ પરમાણુ સ્વાભાવિક એકલ ગેસિયસ પરમાણુ બતાવ્યો છે. હવે એમાંથી આયન બનાવ્યો. હવે આપણે આગળ ચિંતા નથી, પણ આના માટે લખાય શું? તો સાહેબ આવી રીતનું લખાશે કે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ઇજી. વોટ ઇઝ ધીસ? ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, એન્થાલ્પીનું મૂલ્ય. ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. આવી ગઈ વાત? તો અહીંયા ઋણ મૂલ્ય આવશે. કેટલું ઋણ મૂલ્ય આવશે? તો -348. આ -348. હવે જો મિત્રો આ -348 સુધીની આપણે વાત કરી, પરંતુ એમાં શું થયું કે Na+ ગેસિયસ ફોર્મ તો હતો જ, પરંતુ માત્ર એકલ પરમાણુ જે વાયુમય અવસ્થામાં હતો એમાંથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થઈ અને Cl- ગેસિયસ ફોર્મ બન્યો છે. ધેટ મીન્સ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ઇઝી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યથી આ અહીંયા પ્રાપ્ત થયું છે. હવે આયનો અવિયોજિત રહી શકતા નથી, માટે શું થશે? માટે થયું NaCl સોલિડ બની ગયું. એટલે આ કઈ રીતે બન્યું? તો ચલો આવી જાઓ. પ્રથમ જે આપણે વાત કરી હતી તે કે આ NaCl અહીંયા બની ગયું. Na+ ગેસિયસ ફોર્મ, Cl- ગેસિયસ ફોર્મ and it's made NaCl. એટલે આ રીતે અહીંયા બનાવો અથવા તો એનું ફોર્મેશન આ રીતે કરો. તો હેઝના ઉષ્મા સંકલનના નિયમને આપણે અહીંયા યાદ કરવો પડે કે કોઈ પણ પ્રક્રિયા એક તબક્કામાં થાય કે પછી તેને વિવિધ તબક્કામાં કરવામાં આવે, પરંતુ એનો ઉષ્મીય ફેરફાર જે છે એટલે કે કુલ ઉષ્મીય ફેરફાર તેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે તે તેટલો જ રહે છે. દાખલા તરીકે ચલો આપણે આવી જે પ્રક્રિયા છે કોઈ એક જ તબક્કાની પ્રક્રિયા, તો જોઈ શકો છો કે એક જ તબક્કાની પ્રક્રિયામાં 788 થવો જોઈએ. તો હવે આવા જુદા જુદા તબક્કાથી જે પ્રક્રિયા કરવામાં આવી છે તો એનો ઉષ્મીય ફેરફારનો આપણે સરવાળો બાદબાકી કરવું પડશે ને, તો હેઝનો ઉષ્મા સંકલનના નિયમની ઉપયોગિતા યોગ્ય ઠેરવાશે. તો ચાલો હવે આપણે એના માટે ડેલ્ટા એચ. હવે આ શું આવ્યું? તો કે અહીંયા આવ્યું છે આ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ. એટલે આની વેલ્યુ શોધવાની છે આપણે અહીંયા. તો આ વેલ્યુ શોધવા માટે દરેક તબક્કાઓને આપણે અહીંયા હેઝના ઉષ્મા સંકલનના નિયમ પ્રમાણે મૂકીશું. સો નાઉ હિયર ઇઝ ધ સ્ટાર્ટ. ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ ઇઝ ઇક્વલ ટુ, હવે કયા કયા મૂલ્યો મૂકવા પડશે? તો ચાલો હું રાઉન્ડ કરું છું કે જે અહીંયા ફોર્મેશન માટેનું હતું ને, એટલે આને આપણે કહીશું અત્યારે ફોર્મેશન્સ વેલ્યુ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ એફ, ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સબ્લિમેશન. ચાલો આ દરેકના મૂલ્યો આપણે મૂકીએ. અહીંયા મૂલ્યો મૂકીએ એની પહેલા આપણે ખરેખર આવા સંકેતો મૂકવા પડતા હોય છે. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ફોર્મેશન પ્લસ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ સબ્લિમેશન પ્લસ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ આયોનાઇઝેશન પ્લસ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ઓફ કયું આવશે? બોન્ડિંગ. તો 1/2 આવશે અહીંયા, 1/2 બોન્ડિંગ પ્લસ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ. હવે કોણ આવ્યું છે અહીંયા? ઇજી. આ બધું જ મૂકવું પડશે ને. તો આ બધું આખું આ જે છે ને એનું સૂત્ર સમીકરણ થયું છે. હવે આવા સૂત્ર સમીકરણને ક્યાંક મૂકવાનું થાય તો એની બોક્સ બનાવી અને પછી તેની વેલ્યુ મૂકવાની. આ મેં તમને સમજાવી દીધું. હવે આપણે સીધી વેલ્યુ મૂકીએ છીએ. ચાલો આમાં વેલ્યુ મૂક્યો તો વેલ્યુ મૂકતાની સાથે જુઓ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ ફોર્મેશન કે જે ઉદ્ભવતી ઉષ્મા છે, પણ અહીં આપણે સરવાળો કરીએ છીએ તો અહીં સીધું જ લઈશું 411 વત્તા 108. ચલો ત્રીજી કોણ હતી? આયોનાઇઝેશન 496. ચલો ત્યારબાદ કોણ લઈશું? 1/2 ડેલ્ટા એચ બોન્ડિંગ 121. પછી કોણ લઈશું કે -348. ચલો આ બધી જ વેલ્યુનો અહીંયા લેખાજોખા કરી નાખો. તરત આપણને હેઝના ઉષ્મા સંકલનના નિયમનો ઉપયોગ કરી અને કઈ વેલ્યુ હતું, જો આટલી વેલ્યુ મળતી હોય તો વી આર રાઈટ. હવે આપણે આગળ વધીશું. ચાલો પહેલા તો સરવાળો કરો. 6 ને 1 7 ને 1 8 8 16 નો છગડો ને વધી એની 1 2 ને 1 3 ને 9 12 ને 1 13 નો તગડો ને વધી એની 1 ને 1 2 ને 4 6 ને 1 7 ને 4
11. ચલો આટલી વેલ્યુ આ બધી કિલો જૂલ પર મોલમાં છો મિત્રો, એમાંથી 348 બાદ કરી નાખો. ચલો બાદ કરો, 10 ને 6 16 માંથી 8 જાય તો 8. અહીંયા કેટલા રહેશે 2. તો વળી પાછો 10 કો લીધો, 10 ને 2 12 માંથી 4 જાય તો 8. વળી પાછો અહીંયા કોણ 0, તો કે કોણ કે 10, 10 માંથી 3 જશે તો 7. જો મળી ગઈ મિત્રો કિલો જૂલ પર મોલ. એટલે આ જે આપણને વેલ્યુ મળે છે એ ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ એન્થાલ્પી નું જે મૂલ્ય મળ્યું બાય બોર્ન હેબર ચક્ર. આપણે જે અભ્યાસ કર્યો છે ને વિવિધ તબક્કાઓનો, એ અભ્યાસ કોણે કરાયો તો કે બોર્ન હેબર ચક્ર દ્વારા. અને એટલા માટે મિત્રો આપણે આ બોર્ન હેબર ચક્ર ની અંદર આ તમામ ઉષ્મીય ફેરફારોના મૂલ્યોનો સરવાળો બાદબાકી કર્યું છે. હેઝના ઉષ્મા સંકલન નિયમની ઉપયોગિતા થઈ. એપ્લિકેશન્સ ઓફ ધ હેઝ ઉષ્મા સંકલન નિયમ છે એની એપ્લિકેશન્સમાં. હવે આની બાબતમાં એક બીજી તમને વાત કહેવા માંગુ છું. કાળા કલરની પેનથી હું જરા તમને ધ્યાન દોરીશ કે આ તમામ પ્રકારની જે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ જે છે ને, એ જ્યારે પણ વાયુમય અવસ્થાઓની વાત કરતા હોઈએ ત્યારે વાયુમય અવસ્થામાં તમે જોઈ શકો છો હિયર ઇઝ ધીસ ઇઝ ધ ગેસિયસ ફોર્મ, ધીસ ઇઝ ધ ગેસિયસ ફોર્મ, બટ ધ લેફ્ટ સાઇડ નોટ અ ગેસિયસ ફોર્મ પ્રેઝન્સ ધેટ. એટલે કે ડાબી અને જમણી બાજુ તમે જુઓ તો વાયુમય અવસ્થામાં શું થશે, તો આનો ડેલ્ટા એન કેટલો થાય, ડેલ્ટા એન જી 2 મોલ થશે. બરાબર. એટલે આનો મતલબ એ થયો કે આ જે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ છે ને, એ 2RT, ખબર છે પીવી બરાબર nRT છે ને, આ ડેલ્ટા NGRT કોણ આયા 2, તો ડેલ્ટા એન ની કિંમત મૂકી દીધી. તો ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ એન્થાલ્પી જે પીવી પ્રકારના કાર્યો થાય ત્યારે nRT માં 2RT કરતા ઓછી જ પ્રાપ્ત થશે. પીવી બરાબર nRT જે આપણે કહેતા હતા, તો અહીંયા શું થશે 2RT કરતા ઓછી જ થશે. કેમ? કારણ કે ડેલ્ટા NG તમે જોઈ લીધો છે, અહીંયા શું છે 2 ઓછા 0 2. અને માટે ડેલ્ટા એચ સ્ટાન્ડર્ડ લેટાઇસ એન્થાલ્પી 2RT કરતા હંમેશા ઓછી થાય. Here is the complete બોર્ન હેબર સાયકલ્સ યુઝ બાય આપણે હેઝ, એટલે કે જે હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ આપણે ભણ્યા હતા એનાથી પૂર્ણ કરીએ છીએ. સો ડિયર ફ્રેન્ડ્સ, આજના લેક્ચરથી આપણે તમામ પ્રકારની એન્થાલ્પી કે તેમના એન્થાલ્પી ફેરફાર અને તેમાં આવતા કેટલાક ગહન અભ્યાસથી હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ ઉપરાંત બોર્ન હેબર ચક્ર ભણ્યા. હવે આ તમામ જેટલા પણ મુદ્દા છે આજના લેક્ચર સુધીમાં તેના ન્યુમેરિકલ્સ પણ એકઠા થયા છે. તો આવનારા કેટલાક લેક્ચર્સમાં આપણે દાખલાઓની ગણતરી પણ લઈશું, પરંતુ નેક્સ્ટ લેક્ચર્સમાં હવે મળીશું ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમથી. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.